નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાનો પણ સંકલ્પ કરીએ. ટ્રાફિક નિયમોનું પાલન દંડથી બચવા માટે નથી, પરંતુ લોકોના જીવનનું રક્ષણ કરવા માટે છે. જૂનાગઢમાં વેટરનરી કોલેજ ખાતેથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો પ્રારંભ. વિદ્યાર્થીઓ સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગૃતિ પ્રસરવા માટે સંદેશાવાહક બને. નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ. માર્ગ સલામતી કાર્યક્રમની સાથે ટ્રાફિકના નિયમોની અવેરનેસ માટે રેલી યોજાઈ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા. કોઈ નવા સંકલ્પ સાથે તમે તમારું આ નવું વર્ષ શરૂ કરો અને એમાં એક સંકલ્પ અમે એવું ઈચ્છીએ છીએ કે એવો હોય કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. આરટીઓ જે છે એ મોટર વ્હીકલ એક્ટ ઉપર કામ કરે અને મોટર વ્હીકલ એક્ટની જે જોગવાઈઓ છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો ઉદ્દેશ્ય છે એ માર્ગ સલામતી જ છે. માર્ગ સલામતીને સુનિશ્ચિત કરવા માટે મુખ્ય બે પરિબળો છે. એક અવેરનેસ, સેલ્ફ અવેરનેસ, સેલ્ફ ડિસિપ્લિન. બીજું એન્ફોર્સમેન્ટ. હું આરટીઓ ઇન્સ્પેક્ટર EN પંચાલ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના એક સભ્ય તરીકે અમે લોકોએ આજે આરટીઓ પોલીસ તેમજ જિલ્લા માર્ગ સલામતી સમિતિના દરેક સભ્યોએ ભેગા મળીને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ના ઉદ્ઘાટન રૂપે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી ખાતે આજે એક પ્રસંગ રાખેલો હતો, જેમાં વહીવટીતંત્રના તમામ હોદ્દેદારો હાજર હતા. અને અમારો આ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીનો મેઇન ઉદ્દેશ એ છે કે જિલ્લામાં જે માર્ગ સલામતી નો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં થતા એક્સિડન્ટની સંખ્યા ઘટે. અને જે જૂનાગઢ જિલ્લામાં જે આપણે કહીએ છીએ કે એવરેજ 350 જેટલા માર્ગ અકસ્માત થાય છે, એ આ મહિનાની ઉજવણીના ભાગરૂપે જો લોકોમાં પ્રચાર પ્રસાર થાય અને માર્ગ સલામતીનું સિંચન થાય તો એક્સિડન્ટનું પ્રમાણ ઘટે, તે જ અમારો આજનો ઉદ્દેશ રહેશે. અને આ પૂરા મહિના દરમિયાન અમે સ્કૂલોમાં, કોલેજોમાં તેમજ જ્યાં જાહેર જનતાઓ હોય છે ત્યાં લોકોને આ રીતે સૂચનો આપશું અને એ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનો આ રીતે એમને આગ્રહ કરશું. આ જ અમારો ઉદ્દેશ રહેશે.